શું તમને પણ એવું લાગે છે કે તમારા જીવનમાં એક નવો વળાંક આવી રહ્યો છે, જાણે આવનારા દિવસોમાં કંઈક મહત્વપૂર્ણ પરિવર્તન આવવાનું છે? હકીકતમાં 22 માર્ચથી 27 માર્ચ 2026 વચ્ચેનો સમય મકર રાશિના જાતકો માટે આકાર લઈ રહ્યો છે, જે જીવનમાં મહત્વપૂર્ણ ફેરફારોનો સંકેત આપે છે. નમસ્તે મિત્રો, આ અઠવાડિયું મકર રાશિના જાતકો માટે મિશ્ર પરિણામો લાવશે. કારકિર્દીમાં પ્રગતિની તકો ઉપલબ્ધ થશે, પરંતુ જવાબદારીઓનો બોજ પણ વધી શકે છે. કાર્યસ્થળમાં સ્થિરતા રહેશે, પરંતુ સફળતા મર્યાદિત રહેશે. આ પ્રાપ્ત કરવા માટે તમારે પહેલા કરતાં વધુ મહેનત કરવાની જરૂર પડશે. આ સમય દરમિયાન પરિવાર અને કાર્ય વચ્ચે સંતુલન જાળવવું મહત્વપૂર્ણ રહેશે. તમારી વાણીની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. જો તમે તમારા શબ્દો પર નિયંત્રણ નહીં રાખો તો એક નાની વાત પણ વિવાદમાં પરિણમી શકે છે. નાણાકીય પરિસ્થિતિ મજબૂત થવાના સંકેતો છે. આવકના નવા રસ્તા ખુલી શકે છે, પરંતુ તમારા ખર્ચને નિયંત્રિત કરવું એટલું જ મહત્વપૂર્ણ રહેશે. કામ પર કેટલાક લોકો તમારા માટે સમસ્યાઓ ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે, તેથી સતર્ક રહો અને તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો. શુક્ર અને શનિનો તમારા જીવન પર પ્રભાવ રહેશે. પરિવર્તનના સંકેતો દેખાઈ રહ્યા છે. આ સમયે તમારી માનસિક શક્તિને મજબૂત બનાવશે અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ટકવાની શક્તિ આપશે. અઠવાડિયાની શરૂઆતમાં તમારા સ્વાસ્થ્યની અવગણના કરવાનું ટાળો. નાની સમસ્યાને પણ અવગણવાથી વધુ સમસ્યાઓ થઈ શકે છે. રોકાણ કરતા પહેલા કાળજીપૂર્વક વિચારો. ઉતાવળમાં લેવાયેલો નિર્ણય નુકસાનકારક હોઈ શકે છે, તેથી ધીરજ રાખો. પરંતુ આગળ વધતા પહેલા ટિપ્પણી વિભાગમાં હૃદયપૂર્વક હર હર મહાદેવ લખો. વિડિયોને લાઇક કરો અને તેના પ્રમોશનને ટેકો આપો. હવે ચાલો તે મહત્વપૂર્ણ ટિપ્સ તરફ આગળ વધીએ, જેના તરફ આવનારા દિવસોમાં તમારી દિશા અને વિચાર બંને બદલી શકે છે. નંબર 1, ગ્રહનું ગોચર અને સ્થિતિ. 22 માર્ચની આસપાસ મકર રાશિનો અધિપતિ શનિ શુક્ર સાથે ખાસ યુતિમાં રહેશે, જે જીવનમાં પરિવર્તનનો સંકેત આપી રહ્યો છે. આ સમયે તમારા માટે આંતરિક ફેરફારો અને બાહ્ય તકો બંને લાવી શકે છે. મીન રાશિમાં ઉચ્ચ સ્થાન પર રહેલો શુક્ર તમારા નસીબને મજબૂત બનાવવાનું કામ કરશે. આ પ્રભાવ તમને એવી તકો આપી શકે છે જે તમારી પ્રગતિનો માર્ગ ખોલી શકે છે. આ ગોચર તમને માનસિક રીતે વધુ સ્થિર અને મજબૂત બનાવશે છે, પરંતુ ફક્ત વિચાર કરીને જ નહીં, પરંતુ સતત વિચાર કરીને. ફક્ત સખત મહેનત જ તેનો સંપૂર્ણ લાભ મેળવશે. રાહુ અને કેતુની સ્થિતિ આ સમયે થોડી મૂંઝવણ પેદા કરી શકે છે, તેથી કોઈપણ નિર્ણય લેવામાં ઉતાવળ કરવી નુકસાનકારક સાબિત થઈ શકે છે. દરેક પગલું કાળજીપૂર્વક લો અને સંપૂર્ણ માહિતી વિનાના આગળ વધશો નહીં. ફક્ત ધીરજ અને સમજણ જ તમને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપશે. આ અઠવાડિયે તમારો લગ્ન શનિ કુંભ રાશિના બીજા ભાવમાં છે, જે સૂર્ય સાથે યુતિ બનાવે છે. આની સીધી અસર તમારી વાણી, નાણાકીય બાબતો અને કૌટુંબિક બાબતો પર પડી શકે છે. બોલતી વખતે સંયમ જાળવવો અત્યંત મહત્વપૂર્ણ રહેશે. આ સમયે તમારા શબ્દો સંબંધોને મજબૂત અને નુકસાન પહોંચાડી શકે છે. નાણાં કે સ્થિરતાનો સંકેત છે. જો કે બિનજરૂરી ખર્ચ ટાળવા અને સમજદારીપૂર્વક આયોજન કરવાથી ફાયદો થશે. બુધ ગ્રહની સ્થિતિ તમારા સંદેશા વ્યવહાર કૌશલ્યને સુધારવામાં મદદ કરશે. તમે તમારો સંદેશ સ્પષ્ટ અને અસરકારક રીતે પહોંચાડી શકશો. આ સમય ખાસ કરીને એવા લોકો માટે ફાયદાકારક રહેશે જેઓ વાતચીત અને સમજણ દ્વારા કામ પૂર્ણ કરે છે. એકંદરે આ ગ્રહ સ્થિતિ તમારા કારકિર્દી અને નાણાકીય જીવનમાં એક વળાંક સાબિત થઈ શકે છે. નંબર 2, કારકિર્દી અને કાર્યક્ષેત્ર. આ અઠવાડિયે તમારા કારકિર્દીમાં નવી તકોના દ્વાર ખુલી શકે છે, જો કે તે કેટલાક પડકારો પણ લાવી શકે છે, તેથી તમારે દરેક
પરિસ્થિતિનો સમજણ અને ધીરજ સાથે સામનો કરવાની જરૂર પડશે. કાર્યસ્થળનું વાતાવરણ થોડું સંવેદનશીલ હોઈ શકે છે, તેથી સાથીદારો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવવાનું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. કોઈપણ પ્રકારની ઓફિસ રાજકારણથી દૂર રહો, કારણ કે નાની નાની બાબતો પણ મોટી સમસ્યાઓનું કારણ બની શકે છે. તમારી કાર્યનીતિ અને સખત મહેનતની ચકાસણી કરવામાં આવશે. આ સમય દરમિયાન તમારી ક્ષમતાઓને ઓળખવામાં આવશે અને તમારા પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવશે. તમને પ્રશંસા પણ મળી શકે છે. નવી નોકરી શોધી રહેલા અથવા પરિવર્તનનો વિચાર કરી રહેલા લોકો માટે સમય અનુકૂળ સાબિત થઈ શકે છે. તેમને સારી તકો મળવાની શક્યતા છે. જો કે નવી જવાબદારીઓ પણ વધશે. નવી જગ્યાએ પોતાને સાબિત કરવા માટે તમારે વધુ મહેનત કરવાની જરૂર પડશે. શરૂઆતમાં તમને થોડું દબાણ લાગશે, પરંતુ ધીમે ધીમે પરિસ્થિતિ તમારા પક્ષમાં આવશે. જો તમે પહેલાથી જ નોકરી કરતા હો તો તમારા વરિષ્ઠ અને બોસ સાથે સંકલન જાળવવું અત્યંત મહત્વપૂર્ણ રહેશે. તેમની સૂચનાઓને સમજવી અને તે મુજબ કામ કરવું એ તમારી સફળતાની ચાવી રહેશે. આનાથી પ્રગતિનો માર્ગ ખુલશે. કોઈપણ પ્રકારના સંઘર્ષ ટાળો અને સંતુલિત વર્તન જાળવો. તમારું શાંત અને સમજદાર વલણ તમને ઘણી સમસ્યાઓથી દૂર રાખશે. એકંદરે આ સમય સખત મહેનત, ધીરજ અને સમજણ સાથે આગળ વધવાનો છે. જો તમે યોગ્ય દિશામાં પ્રયાસો કરશો તો તમે તમારા કારકિર્દીમાં સારી પ્રગતિ પ્રાપ્ત કરી શકો છો. નંબર 3, નાણાકીય પરિસ્થિતિ અને સંપત્તિ. આ અઠવાડિયે પૈસાની બાબતમાં પરિસ્થિતિ પહેલા કરતાં સારી રહેવાની અપેક્ષા છે. આવકની કેટલીક નવી તકો ઊભી થઈ શકે છે જે તમારા નાણાકીય સંતુલનને મજબૂત બનાવશે. જો કે આ સાથે ખર્ચમાં અચાનક વધારો પણ થઈ શકે છે. આ જોઈ શકાય છે. તેથી તમારી આવક અને ખર્ચ વચ્ચે યોગ્ય સંતુલન જાળવવું મહત્વપૂર્ણ. બિનઆયોજિત ખર્ચ પાછળથી સમસ્યાઓ તરફ દોરી શકે છે. આવી સ્થિતિમાં દરેક ખર્ચ સમજી વિચારીને કરો અને શક્ય હોય ત્યાં બચત પર ધ્યાન કેન્દ્રિત કરો. નાણાં કે શિસ્ત જાળવવાનો આ સમય છે. નાની બચત પણ ભવિષ્યમાં તમારા માટે મોટો ટેકો બની શકે છે. કોઈપણ પ્રકારના રોકાણમાં ઉતાવળ ન કરો. અધૂરી માહિતી અથવા અન્યની સલાહના આધારે આંધળા નિર્ણયો લેવાથી નુકસાન થઈ શકે છે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો પહેલા સંપૂર્ણ માહિતી એકત્રિત કરો. પછી યોગ્ય સમય માટે ધીરજપૂર્વક રાહ જુઓ. ત્યારે જ નફાની સંભાવના વધશે. આ સમય દરમિયાન પૈસા ઉધાર આપવાનું ટાળવું શ્રેષ્ઠ છે, કારણ કે તે પાછા મેળવવામાં વિલંબ થઈ શકે છે જે તમારી નાણાકીય પરિસ્થિતિને અસર કરી શકે છે. અઠવાડિયાના અંતિમ દિવસોમાં નાણાકીય લાભના સંકેતો દેખાઈ રહ્યા છે. તમે કોઈપણ બાકી ભંડોળ પાછું મેળવી શકો છો અથવા અચાનક નફાકારક તકનો સામનો કરી શકો છો. આ લાભ ચોક્કસપણે થોડી રાહત આપશે. જો કે નાણાં કે બાબતોમાં સાવધાની અને સંતુલન જાળવવું સમજદારી ભર્યું છે. નંબર 4, પ્રેમ અને વૈવાહિક જીવન. આ અઠવાડિયે પ્રેમ સંબંધો પહેલા કરતાં વધુ મધુર બનશે. તમે નજીકનો અનુભવ કરશો. તમને તમારા જીવનસાથી સાથે સમય વિતાવવાની સારી તકો મળી શકે છે. તમારા હૃદયની લાગણીઓને ખુલ્લેઆમ શેર કરવાથી તમારા સંબંધોમાં નિકટતા વધશે. આ સમય દરમિયાન નાની ખુશીઓ પણ તમારા સંબંધોને મજબૂત બનાવી શકે છે. જેઓ હજુ પણ કુંવારા છે તેઓ તેમના જીવનમાં કોઈ નવી વ્યક્તિને પ્રવેશતા જોઈ શકે છે. આ મુલાકાતમાં ધીમે ધીમે એક ખાસ સંબંધમાં વિકાસ થવાની સંભાવના છે. એવા સંકેતો છે કે તમારા લગ્ન જીવનમાં પરિસ્થિતિ સામાન્ય કરતાં વધુ સારી બનશે. પતિ પત્ની વચ્ચે ચાલી રહેલી ગેરસમજો દૂર થવા લાગશે. શાંત મનથી બધું સમજવાનો પ્રયાસ કરવો મહત્વપૂર્ણ છે, કારણ કે ઉતાવળ કરવી અથવા ગુસ્સામાં લીધેલા નિર્ણયો સંબંધને નબળો પાડી શકે છે. આ સમય દરમિયાન તમારા જીવનસાથી સાથે ખુલ્લેઆમ વાતચીત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રામાણિક અને સ્પષ્ટ વાતચીત તમારા સંબંધમાં વિશ્વાસ
મજબૂત કરશે। નાના મુદ્દાઓને અવગણીને મોટા મુદ્દાઓનું એકસાથે સમાધાન શોધવું શ્રેષ્ઠ છે। આનાથી તમારા બંને વચ્ચે સમજણ અને સુમેળ વધશે। આ સમયે ગુસ્સાને કાબૂમાં રાખવો ખૂબ જ મહત્વપૂર્ણ છે। ફક્ત શાંત વર્તન અને સમજણ જ તમારા સંબંધોને આગળ વધારવામાં મદદ કરશે છે। એકંદરે આ સમયે તમારા પ્રેમ અને વૈવાહિક જીવનને સુધારી અને મજબૂત બનાવી શકે છે। નંબર 5 સ્વાસ્થ્ય અને જીવનશૈલી। આ અઠવાડિયે તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ સતર્ક રહેવાની જરૂર છે। તમારી ખાવાની આદતોમાં બેદરકારી નાની સમસ્યાઓને વધારી શકે છે, ખાસ કરીને પેટ સંબંધિત સમસ્યાઓને। અવગણશો નહીં। હળવો અને સંતુલિત આહાર તમારા માટે સૌથી વધુ ફાયદાકારક રહેશે। તેલ, મસાલા અને બહારના ખોરાકથી દૂર રહો। આ સમય દરમિયાન ઘરે બનાવેલા સાદા ભોજન તમારા સ્વાસ્થ્યને જાળવી રાખશે। આ અઠવાડિયે કામનું દબાણ વધુ તીવ્ર હોઈ શકે છે, જે થાક અને નબળાઈ તરફ દોરી શકે છે। આવી સ્થિતિમાં તમારા શરીરને આરામ આપવો જરૂરી રહેશે। પૂરતી ઊંઘ લો। આ દવા લેવાથી તમારી ઊર્જા જાળવવામાં મદદ મળશે। માનસિક તણાવ ઓછો કરવા માટે યોગ અથવા ધ્યાનનો પ્રયાસ કરો। આ તમારા મનને શાંત કરશે અને તમને સારું લાગશે। આ સમયે સંતુલિત દિનચર્યા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે। કામ અને આરામ વચ્ચે યોગ્ય સંતુલન જાળવવાથી તમે સ્વસ્થ રહેશો। વાહન ચલાવતી વખતે ખૂબ કાળજી રાખો। ઉતાવળ કે બેદરકારી ટાળવાથી સુરક્ષિત રહેશો। ઉપરાંત તમારી વાણી પર નિયંત્રણ રાખો, કારણ કે કઠોર શબ્દો ફક્ત સંબંધોને જ અસર કરતા નથી પરંતુ માનસિક તણાવ પણ વધારી શકે છે। એકંદરે થોડી સાવધાની અને યોગ્ય પરિણામ દિનચર્યા અપનાવીને તમે આ અઠવાડિયે સ્વસ્થ અને સંતુલિત રહી શકો છો। નંબર 6 કૌટુંબિક અને સામાજિક જીવન। આ અઠવાડિયે પરિવારમાં ખુશી અને શાંતિનું વાતાવરણ રહેશે। પરિવારના સભ્યો વચ્ચે સંકલન સુધરશે, જો કે એક સભ્યના સ્વાસ્થ્ય અંગે થોડી ચિંતા થઈ શકે છે। સમયસર ધ્યાન આપવાથી પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં મદદ મળશે। સંબંધો પહેલા કરતાં વધુ મજબૂત લાગશે। પહેલા જે પણ અંતર અથવા ગેરસમજ હતી તે ધીમે ધીમે દૂર થવા લાગશે। એવા સંકેતો છે કે જૂના વિવાદો ઉકેલાઈ જશે। વાતચીત અને સમજણ દ્વારા તમે સંબંધો ફરીથી બનાવી શકો છો। તમે તમારા સંબંધીઓ સાથેના તમારા બંધનને મજબૂત બનાવી શકશો। આ સમય દરમિયાન સંબંધીઓ સાથેના તમારા સંબંધો વધશે। પરિવાર સાથે વિતાવેલો સમય તમને માનસિક શાંતિ આપશે। તમારો સામાજિક જીવન પણ સક્રિય રહેશે। તમે કોઈ કાર્યક્રમ અથવા કાર્યનો ભાગ બની શકો છો। આ પ્રસંગોએ તમારી ખુશી વધશે। લોકો તમારા વર્તન અને વિચારસરણીની પ્રશંસા કરી શકે છે। ઘરમાં કોઈ શુભ કાર્ય વિશે ચર્ચા થઈ શકે છે। શુભ પ્રસંગનું આયોજન કરવાથી તમને ખુશી મળશે। એકંદરે આ સમય સંબંધોમાં મધુર સાબિત થઈ શકે છે અને સામાજિક સન્માનમાં વધારો થઈ શકે છે। સાતમો ક્રમ શિક્ષણ અને સ્પર્ધા। આ અઠવાડિયે વિદ્યાર્થીઓ માટે સકારાત્મક સમય રહેશે। અભ્યાસમાં એકાગ્રતા વધશે અને વિષયોને સમજવાની તેમની ક્ષમતામાં સુધારો થશે। જે પહેલા મુશ્કેલ લાગતું હતું તે ધીમે ધીમે સ્પષ્ટ થશે। નિયમિત અભ્યાસ સારા પરિણામો પ્રાપ્ત કરવાની શક્યતાઓને મજબૂત બનાવશે। સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ સમય વધુ મહેનતનો સંકેત આપે છે। માત્ર આયોજન પૂરતું નથી, સતત પ્રયાસ જરૂરી રહેશે। નાની બેદરકારી પણ તમારા લક્ષ્યોને પાટા પરથી ઉતારી શકે છે। તેથી તમારા સમયનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો અને શિસ્ત જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે। તે જરૂરી બનશે। ઉચ્ચ શિક્ષણ સંબંધિત તકો પોતાને રજૂ કરી શકે છે। વિદેશમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન જોનારાઓ માટે પરિસ્થિતિઓ અનુકૂળ લાગે છે। તમારે તમારા પ્રયત્નો ચાલુ રાખવા જોઈએ, કારણ કે ફક્ત સતત પ્રયાસ જ તમને યોગ્ય દિશામાં લઈ જશે। આ સમય દરમિયાન શિક્ષકો અને વડીલોનું માર્ગદર્શન ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે। તેમની સલાહ તમારા જ્ઞાનને માર્ગદર્શન આપી શકે છે। તેમના
અનુભવોમાંથી શીખવાથી માર્ગ સરળ બનશે, તમારો આત્મવિશ્વાસ પણ ધીમે ધીમે મજબૂત થશે. એકંદરે આ સમય શિક્ષણ અને સ્પર્ધા માટે અનુકૂળ છે. આ અઠવાડિયું પ્રગતિ અને સિદ્ધિ લાવી શકે છે. અંક 8 વ્યવસાય અને રોકાણ. આ અઠવાડિયે વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે સકારાત્મક પરિણામો આવી શકે છે. કાર્યમાં વેગ આવશે અને નવી તકો ઉભરી શકે છે. તમને કેટલાક નવા સોદા મળવાની શક્યતા છે. જો તમે યોગ્ય નિર્ણયો લેશો તો આ તકો ભવિષ્યમાં નોંધપાત્ર નફો મેળવી શકે છે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો સમય અનુકૂળ લાગે છે. નાનું શરૂ કરવું શ્રેષ્ઠ રહેશે. હાલ માટે મોટા રોકાણો ટાળવા માટે સમજદારી રહેશે. ઉતાવળિયા જોખમો ભવિષ્યમાં નુકસાન તરફ દોરી શકે છે. આનાથી સમસ્યાઓ થઈ શકે છે. જો તમે કોઈની સાથે ભાગીદારીમાં કામ કરી રહ્યા છો તો સંકલન જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. સાથે મળીને કામ કરવાથી સકારાત્મક પરિણામો મળી શકે છે. તમારા જીવનસાથી સાથે સ્પષ્ટ વાતચીત અને વિશ્વાસ જાળવી રાખો. આ સ્થિરતા અને નફાકારકતા બંનેમાં વધારો કરશે. તમે જૂના ગ્રાહકો સાથે ફરી જોડાવવા માટે તૈયાર છો. જૂના ગ્રાહકો તરફથી સારો ઓર્ડર મળવાના સંકેતો છે. આ તક તમારા વ્યવસાયને વિકસાવવામાં મદદ કરશે. બજારમાં તમારી પ્રતિષ્ઠા અને વિશ્વાસ મજબૂત થઈ શકે છે. એકંદરે આ સમય સમજદારીપૂર્વક કામ કરવાનો અને તકોનો સંપૂર્ણ લાભ લેવાનો છે. જો તમે સંતુલિત અભિગમ સાથે આગળ વધશો તો તમને તમારા વ્યવસાયમાં સારી પ્રગતિ જોવા મળશે. નંબર 9 મુસાફરી અને સ્થળાંતર. આ અઠવાડિયે તમારા જીવનમાં ટૂંકી યાત્રાઓના સંકેતો છે. આ યાત્રાઓ ભલે ટૂંકી હોય લાભ અને નવા અનુભવો લાવી શકે છે. કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે અચાનક યાત્રાની જરૂર પડી શકે છે. આવી સ્થિતિમાં તમારે ઝડપી નિર્ણય લેવો પડી શકે છે અને આગળ વધવું પડી શકે છે. આ યાત્રા તમારા કાર્ય સાથે સંબંધિત હોઈ શકે છે જે ભવિષ્યમાં લાભ લાવશે. આ સમય દરમિયાન તમે નવા લોકોને પણ મળી શકો છો જે ભવિષ્યમાં ઉપયોગી સાબિત થઈ શકે છે. તમને તમારા પરિવાર સાથે મુસાફરી કરવાની તક પણ મળી શકે છે. આ ટૂંકી સફર તમારા મનમાં શાંતિ અને આનંદ લાવશે. ઘરની બહાર નીકળવાથી તમે હળવો અને ઉત્સાહિત અનુભવ કરશો. પરિવાર સાથે વિતાવેલો આ સમય તમારા સંબંધોને મજબૂત બનાવશે. તમારી સફર દરમિયાન થોડી સાવધાની રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારી જરૂરી વસ્તુઓને સુરક્ષિત રાખવા માટે ખાસ કાળજી રાખો. ઉતાવળ અથવા બેદરકારી ટાળો કારણ કે એક નાની ભૂલ પણ મુશ્કેલીમાં પરિણમી શકે છે. મુસાફરી કરતી વખતે સલામત રહેવું. દરેક પગલું કાળજીપૂર્વક લેવું શ્રેષ્ઠ છે. ઉપરાંત તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તમારી દિનચર્યામાં સંતુલન જાળવવાથી તમારી યાત્રા આનંદપ્રદ બનશે. એકંદરે આ સમય ફાયદાકારક સાબિત થઈ શકે છે અને ટૂંકી યાત્રાઓ દ્વારા માનસિક શાંતિ પ્રદાન કરી શકે છે. નંબર 10 સ્વભાવ. શુભ સંકેતો અને ઉપાયો. આ અઠવાડિયે તમે તમારા સ્વભાવમાં કેટલાક વધઘટ અનુભવી શકો છો. તમે કોઈ મોટા કારણ વગર ચીડિયાપણું અનુભવી શકો છો. આવી સ્થિતિમાં તમારા મનને શાંત રાખવાનો પ્રયાસ કરવો મહત્વપૂર્ણ છે. ધીરજ રાખવાથી તમે ખોટા ઘંશયોથી બચી શકશો. નાની બાબતોને અવગણવાનું શીખો. દરેક પરિસ્થિતિ પર પ્રતિક્રિયા આપવાને બદલે સમજદારીપૂર્વક કાર્ય કરો. જો તમે તમારા ગુસ્સાને કાબૂમાં રાખો છો, જો તમે શાંત રહેશો તો ઘણી સમસ્યાઓ પોતાની મેળે દૂર થઈ જશે. આ સમય દરમિયાન શાંત સ્વભાવ તમારી સૌથી મોટી તાકાત બનશે. આ અઠવાડિયે તમારા માટે કેસરી રંગ ખાસ કરીને શુભ રહેશે. આ રંગ તમારા જીવનમાં સકારાત્મક ઊર્જા અને આત્મવિશ્વાસ વધારવામાં મદદ કરશે. લીલો રંગ પણ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેને અપનાવવાથી તમારા મનમાં સંતુલન અને સ્થિરતા જળવાઈ રહેશે. સંખ્યાઓની વાત કરીએ તો 1 અને 5 તમારા માટે ભાગ્યશાળી રહેશે. આને લગતા નિર્ણયો અથવા કાર્યો તમારા
માટે સારા પરિણામ આપી શકે છે. બુધવાર અને શુક્રવાર તમારા માટે ખાસ કરીને અનુકૂળ રહેશે. આ દિવસોમાં કરવામાં આવેલ કાર્ય સફળતાની શક્યતાઓ વધુ રહેશે. ઉપાય તરીકે શનિવારે કાળા કૂતરાને રોટલી ખવડાવવી શુભ રહેશે. વધુમાં સાંજે શનિ મંદિરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવવો ફાયદાકારક માનવામાં આવશે. આ નાના ઉપાયો અપનાવીને તમે તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો અનુભવી શકો છો. યાદ રાખો, યોગ્ય અભિગમ અને યોગ્ય ઉકેલ જીવન બદલી શકે છે અને આ સંયોજન તમને ભગવાન શિવના આશીર્વાદથી નવી ઊંચાઈઓ પર લઈ જશે. જો તમને વિડિયો ગમ્યો હોય તો કૃપા કરીને લાઈક કરો અને તેને હાઈપ કરવાનું ભૂલશો નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણી કરો બોક્સમાં હર હર મહાદેવ લવાનું ભૂલશો નહીં. આ માહિતી સામાન્ય જ્યોતિષ ગણતરીઓ પર આધારિત છે, તેથી તેને માર્ગદર્શિકા તરીકે ધ્યાનમાં લો અને કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા તેની જાતે ચકાસો.